તો નાસ્તામાં ગાંઠિયાનું શાકની જગ્યાએ એમ ગાંઠિયા હવાનું ખાઈએ છીએ. આવું બધું કંઈક છે. પાર્લેજી મેન તો પાર્લેજીનું દૂધ ને ખારી. આ ખારીઓ ધીમે ધીમે પેલી થતી જાય છે ને. ખારી સારી આવતી નથી બીજી ખારી લઈ આવું. હા લેવા છે ટેમ્પરરી બીજું છે. તો આપણો નાસ્તો પતી ગયો છે. તો ફટાફટ આપણે નીકળીએ બધો સામાન લઈને. લાઈટ બંધ કરી દીધી છે. તો થોડું કામ પતાવી દઈએ. આવ્યું તો આપણે ક્યારના ગયા છીએ. એક રાઉન્ડ ટ્યુબનું બી પતાવી દીધું. ચાલો તો હવે થોડું કામ કરી દઈએ. તો અમે લોકો નીકળી ગયા છીએ જમવા માટે. ને આજે અમે લોકો એક કલીગ જાય છે તો એની ફેરવેલમાં જઈશું. એટલે બહાર જઈએ છીએ જમવા. આજે તો એક્ઝિટ ગેટ બંધ કરી દીધો છે. એક્ઝિટની એન્ટ્રી ગેટ સોરી. તો અમે લોકો આવી ગયા છીએ શ્રી મારુતિ નંદનમાં ખાવા માટે, લંચ માટે. જોઈએ, મેં અહીંયાનો ક્યારેય એક્સપિરિયન્સ નહીં કર્યો. મારુતિ નંદનમાં તો ખાધું છે પણ આ જગ્યા નહીં. ઓપન ગાર્ડન બી છે. સાંજે ખુલ્લું હશે ને બિયા. તો અમારી છાશ આવી ગઈ છે ને આમનું એવું કેવું હતું પેલા છાશ ના આવી જોઈએ, ઇગ્નોર કરવાની, પછી ઇગ્નોર કરવી પડે. હા, છાશને ઇગ્નોર કરવી પડે કેમ કે છાશ પેલા પી જઈએ ખાધા પહેલા જ. એટલે મસાલા પાપડ પોચો આવ્યો છે પણ એ તો નાખે એટલે થઈ જ જાય ભાઈ. તો આવી ગયું છે અમારું જમવાનું છે. કાજુ ગાંઠિયા, રોટલી ને છાશ, સલાડ. જમી લઈએ. બહુ ગાંઠિયાનું શાક કરતી હતી ને આજ ખાઈ જ લીધું મેં. તો અમે લોકો નીકળી ગયા છીએ જમીને. તડકો બી છે, ગરમી બી છે. મજા આવી, સારું હતું. પણ થોડું ક્લીન બાબતે નહોતું આટલું સારું. હવે વન ટાઈમ. હાલો ચાલો. જો આપણી પાસે બે બોટલ છે. તમે આમાંથી કયો આમાંથી જેન્સીની બોટલ તમને કઈ લાગે હું તમને ખોલીને બતાવું. આવી બોટલ છે જે આમાં ખોલવાનું અહીંથી પીવાનું અને એક બોટલ આ છે સ્પોર્ટ્સ વાળી અને ખોલવાની આમ અને ખુલ્લે ગયું અને અહીંથી પાણી પીવાનું. તમે કયો આમાંથી કઈ જેન્સીની બોટલ લાગે છે તમને? સારું, બધા કોમેન્ટ કરજો કઈ જેન્સીની બોટલ લાગે છે. અમને તો ખબર જ છે ને જેની બોટલ છે મોટું હંતાડીને બેસે. ઠીક છે. નીકળી ગયા છીએ ઓફિસથી અને ફટાફટ જઈએ. આ તમારે ડીઆઈવાયમાં જવું છે બેડમિન્ટન લેવા માટે કેમ કે આજથી અમે લોકો જઈશું. અમારો અમે પ્લાન કર્યો છે. ચાલો તો જઈએ હવે ફટાફટ ડીઆઈવાયમાં, પછી ઘરે. આપણે આવી ગયા છીએ ડીઆઈવાયમાં. આ અમારા એરિયામાં સારું છે એક. ચલો તો લઈ લઈએ હવે. આવા કંઈક બેડમિન્ટન છે, જોઈએ. રેકેટ બી છે. આવું કંઈક બેડમિન્ટન છે તો હવે લઈ લઈએ. આ એક જ ઓપ્શન છે અહીંયા તો. આપણે બેડમિન્ટન લઈ લો ને આવી રીતે અંદર ફિટ કરી દીધું છે કેમ કે એક્ટિવામાં રહેશે નહીં એટલે. ટાઈમ પછી આ સિગ્નલ ઉભા છીએ ફ્લેટે ને પડ્યા નહીં રસ્તામાં. મને એમ તો પડી જશે. સારી રીતે મેં અંદર મૂક્યા હતા. તો વાસણ મૂકવાના બાકી છે. તો પહેલાં એ કરી દઈએ અને પછી મને મમરા દેખાયા એટલે ભેળ બનાવી છે એવી ઈચ્છા છે અમારી. ને ગરમી બી બહાર બહુ છે. મેં ગેલેરીને બધું ખોલી તો દીધું છે પણ તો બી ભેળ માટે ઓનિયન, ટમાટર ને આવું બધું કટ કરી દીધું છે ને મમરા. હવે આને થોડું ફ્રાય કરી દઈશું ને કેરીને પાછળથી નાખશું ને પછી થોડીક સેવ જેવું નાખી દઈશું એટલે રેડી આપણો નાસ્તો. ભેળ બની ગઈ છે ને જોડે થમ્સઅપ
કેમ કે બહુ બધી બોટલો અમારી જોડે પડી છે તો મેં કીધું આમાં યુઝ કરી લઈએ આપણે એવા માટે. બેડમિન્ટન રમવા જવાનો અમારો પ્લાન થયો કેન્સલ, કેમ કે મારી પાર્ટનરને સૂઈ જવું હતું, એટલે એ સૂતી હતી જ હું આવી હતી ત્યારે બી. સો આજે કેન્સલ થયું. હવે કાલે વિચારીએ કે કાલે શું થશે, જોઈએ કાલે જઈએ કે નહીં. સો બાય બાય, ગુડ નાઇટ. કાલે મળીએ ફરી એક નાના મિની બ્લોગથી.